અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની વાત કરીએ તો મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નલ સે જલ યોજનામાં નળ તો છે પણ પાણી ક્યાં? ભર ઉનાળે પાણીનો કકળાટ, તંત્ર ફક્ત નળ નાખીને સંતોષ અનુભવી રહી છે કે કેમ? અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે। તંત્ર દ્વારા ગામડે ગામડે પાણી પહોંચ્યું હોવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે, ત્યારે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોના કેટલાક એવા ગામડાઓ છે કે જ્યાં હજુ પણ પાણી નથી પહોંચતું। અને ત્યારે મેઘરજની જો વાત કરીએ તો મેઘરજના રામગઢી ગ્રામ પંચાયત હેઠળના ભૂતિયાકુડી ગામે પાણી માટે લોકો દર ભટકી રહ્યા છે। હાલ ઉનાળો ખૂબ જ આકરો બન્યો છે, જેના કારણે કુવા, તળાવ અને નદીમાં પાણી સુકાઈ ગયા છે, ત્યારે ઠેર ઠેર પાણીની સમસ્યા સામે આવી છે। ત્યારે મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં પણ પાણીને લઈને રહીશો દર ભટકી રહ્યા છે। વાત છે મેઘરજ તાલુકાના રામગઢી ગ્રામ પંચાયત વિસ્તારની। તો ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ભૂતિયાકુડી ગામની આ ગામમાં આશરે 130 મકાનો આવેલા છે। આ ગામમાં પાણી એ મુખ્ય પ્રશ્ન છે। વાસ્મો વિભાગ દ્વારા દરેક ઘરે નળ તો ફિટ કરાયા છે, પણ આ નળમાં ગ્રામ પંચાયત અને પાલિકા પૂર્વ વિભાગ દ્વારા પાણી આપવાની કોઈ જ જોગવાઈ નથી કરાઈ। કોરોના કાળ દરમિયાન નળ નાખ્યા પછી પણ એકવાર ટેસ્ટિંગ માટે પાણી અપાયું હતું, ત્યારબાદ પાણી જ નથી આવ્યું। ત્યારબાદ 3 વર્ષો થઈ ગયા અને ગામને તંત્ર દ્વારા પાણી નથી આપવામાં આવી રહ્યું। હાલ આ ગામમાં પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી। ગામથી 1 કિલોમીટર દૂર એક સદગ્રસ્ત બોરમાં થોડું ઘણું પાણી આવે છે, તેમાંથી હાલ એટલું ચાલીને દૂર સુધી જવું પડે છે। તો લોકો પણ આ બાબતે મજબૂર બન્યા છે। મહિલાઓ, વૃદ્ધો પરાણે 1-2 ઘડા પાણી લઈને આવે છે। આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે, ત્યારે મૂંગા પશુઓને પણ પાણી વગર તરસે મરવાનો વારો આવ્યો છે। ગ્રામજનોએ અનેક વખત તંત્રને પણ રજૂઆત કરી, પણ તંત્ર દ્વારા ગ્રામજનોની વાતને ધ્યાને નથી લેવામાં આવી રહી અને જનતા પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહી છે। ત્યારે આ વિસ્તારના લોકોને પાણી અપાય એવી માંગ આ લોકો દ્વારા કરવામાં આવી છે। તંત્ર આ બાબતે વહેલી તકે નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। જી સાહેબ, અમે વાદી છીએ, ગામ સુરજીઓનો હું વાદી છું સાહેબ, નવાભાઈ શંકરભાઈ વાદી। તે સાહેબ મારા પર સાહેબ 70-80 માણસ છે સાહેબ, તેમને પાણી કોઈ મળતું નથી અને ખાસ કોઈને બોરે જઈએ તો અમને પાણી પર લેવા દેતા નથી। એવી અમને તકલીફ છે સાહેબ। અમારા બહુ છોકરો બહુ તવા કરે છે સાહેબ। અમે હીટી જીવીએ ને હીટી પેલીએ કરીએ। હવે તો સાહેબ અમને મોત આવ્યો તો બહુ સારી વાત હતી। લબાના મફતભાઈ ભવનભાઈ, ગામ ભૂતિયા, તાલુકો મેઘરજ, જિલ્લા સાબરકાંઠા, અરવલ્લી। તો અમારે અહીંયા પાણીની બહુ જ સમસ્યા છે। અમારા ગામની અંદર, ભૂતિયા ગામની અંદર નળ લાગેલા છે, હોવા છતાં બી પાણી મળતું નથી। ઢોરો માટે ત્રાસ છે, પાણી પીવા માટે બી ત્રાસ છે। 1-2 કિલોમીટરથી પાણી લાવવું પડે છે અને નાવા ધોવા, પાણી પીવા ઢોરોના માટે બહુ સમસ્યા ઊભી થઈ ગઈ છે। તો આપ સાહેબને નિવેદન કરીએ છીએ કે અમારે અહીંયા પાણીની વ્યવસ્થા કરે। ગીતાબેન કુશભાઈ નામ, હા, નામ જ લીધું ગીતાબેન। ગીતાબેન ભૂતિયા ગામમાં પાણી નહીં મળતા, તરાસ થઈ ગયા। બેવો ઢોરા બધા તરસે મરી ગયા। કોઈ તાણવા વાળા પણ નથી મળતા ને અમે કેટલા હેંડીએ, અમને પગમાં તકલીફ છે બે સાહેબ, અમને નથી હેંડા તો એટલી દૂર કેટલી બેગો છેટીથી પાણી લાવીએ છીએ। બે માટલા ફૂટી જાય તો 500 રૂપિયાની ઉઠે છે। હા, તો અમને તો થોડા બહુ છાસ આલો તમે। અમને પાણી નથી મળતું પીવા માટે, તરાસ થઈ ગયા। નાના બચ્ચા કલાટ કરે છે, એને ખાવા મળે તો રોટલો મળે તો પાણી નહીં મળતું તો પછી છોકરા મોઢા ફૂંકાઈ જાય છે। બચ્ચાને કેટલો છાન કરે છે બચ્ચા। પછી કોરોના વખતે બીમાર પડી ગયા તો પછી પાણી નહીં મળ્યો, એવો એક જ દન મળ્યો, બીજી વખત મળ્યો જ નથી। 24 કલાક પાણી મળ્યું, પછી એ દનનું પાણી જ નથી આવતું।